મારે ભરોહા વિશ્વાની મેળડી આવો લેખના અંબોડાની એક પ્રજાપતિની મહોની મેળડી આવી ભાઈ ગોમે ગોમના મેમોનો પરવેણ હું તમારી મેળડી ખમા કહું ભાઈ પછી ધોલે તારી જીડીએ મજા રે સદે ડીજે તારા ડીજે મજા રે અમારા મહોડી ના પ્રભુ કે ભાઈ મારી મોહણી ઢોલે બાવળે ડીજે તમારે ડીજે મજા ધૂણતી નથી અને સરપનાજ બોલો ના કારણ બનાવી દઉં તો ભાઈ પછી કદાચ આગળ ચડીએ મહાકાળી ના નોમનો મોઢવો રૂપ્યો હું ગરીબ ભાર્ગે મેરડી કદાચ ભણમાં ધૂણતી છું ભાઈ કરતણી ઠાકોરો મજા રહે ભેડીના તમારા મહાકાળીના પ્રભુ ખમા કહેશે તમારા ગોકાના પ્રભુ એવું કહેશે પણ ભાઈ ભાઈના થઈને રેજો ને દેવના થઈને રેજો એવું કહું છું શું કહું છું જગુબા ભાઈ ભાઈના થઈને રેજો આજ રખનો તમે વાપર્યો છે આ ફૂલ તો કાલ કરમાઈ જાય પાવડિયા પણ મારા મહાકાળીના પ્રભુ એવું કહેશે ત્યાંની સુગંધ ફૂલદાડો કરમાશે નહીં પણ જ્યારે કે જેટલું તમે ઘરમાં ધ્યાન રાખો એટલું દેવ હમું થોડુંક રાખજો શું કહું છું કરતણી કદાચ આ રમેલ કરીશ બધાએ ખમા મજા કહે પણ હું મેરડી કદાચ ધોનમાં ધૂળતી છું અને કોઈનું ગાયલી ગાતી નહીં અને કદાચ અત્યારે તમારી મહાકાળી જોડે ભીખ માંગવા જવું અને કોક નવું પૂછી ના લાવું તો મારું નામ મારા મેરડીના પર હું એવું કહે છે કે આજ તો તમે હવા રૂપિયો વાપર્યો છો શું કહું છું સરપંચ પણ કદાચ મારા મેરડીના પર હું એવું કહે છે તમારી કાલકર કદાચ મને કહેવડાવતી હોય કે અવસર કર્યો છો અને એવું નહીં કહેતી કાલ હોજે રાત મળી જાય પણ તમારા ગરમ દૂધનું હગું બાકી છે અને બરોબર 63 દાડા બને સરપંચ શું કહું છું બરોબર 63 દાડા બને અને ચોકથી ગોતી ના ભેગું કરું તો મારું નામ ફૂલ તમારા હુનાનો થઈ જાય મારા મેરડીના ભરભુ એવું કહેશે સરપંચ કહું છું સિકોતરના ભરભુ મજા કહેશે કોઈ મારી બેન કુવા છે કોઈનો વર્તો છે કોઈનો પૂરો થાય પૂરો દ્વારકા વાળાની જય ભાઈ